ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જે કેસ છે એને લઈને વધુ એક નવી તારીખ સામે આવી છે. હવે ક્યાંક 11 સપ્ટેમ્બરના રોજ તેમના જામીન છે, એમના કેસની સુનાવણી થવાની છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે એમાં પણ ચૈતર વસાવા ગેરહાજર રહેવાના છે. એ જ દરેક વિષયને લઈને વાતચીત કરવી છે અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાના જે કેસ છે એના કારણે રાજકીય ગરમાવો પણ આવ્યો છે. અત્યારે હાલ મારી સાથે વરિષ્ઠ પત્રકાર નરેશ સર જોડાયા છે. નરેશ સરની પાસેથી આજે ચૈતર વસાવાનો જે કેસ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું અને ખાસ કરીને હાઈકોર્ટમાં જે વકીલો હતા એ લોકોની હડતાલને કારણે આજે પણ ક્યાંક ને ક્યાંક આ સુનાવણી છે તે મોકૂફ રહી હતી. જી નરેશ સર. બેન, ચૈતર વસાવાનું નસીબ 2 ડગલા પાછળ છે. આજે એમની સુનાવણી હતી. સુનાવણીમાં બહુ સ્વાભાવિક હતું કે સરકાર પક્ષ ઈચ્છતી નથી કે એટલું જલ્દી એને મુક્તિ મળે, અને ખાસ તો જ્યારે વિધાનસભા સત્ર હોય ત્યારે ચૈતર વસાવા ત્યાં આવે, એ એના પ્રશ્નોની રજૂઆત કરે, ડેડિયાપાડાના એ ઇફેક્ટિવ નીવડે, પ્રજાની અંદર એની લોકપ્રિયતા વધે. પણ આ તો યોગાનું યોગ કહી શકાય કે વકીલોની હડતાળ આવી, અને વકીલોની હડતાળને કારણે ચૈતર વસાવાને જામીન મળવામાં એક્સટેન્શન મળ્યું. હજુ ગુજરાત હાઈકોર્ટમાં બી મળશે એવું કઈ ચોક્કસ છે નહીં. કેવી દલીલો થાય છે, શું થાય છે, કેવી રીતની એ છે, એના પર એના જામીનની ડિપેન્ડ કરે છે. એને આગળ પણ જવું પડે. પણ ખરેખર છે ને, એક રીતે એવું કહેવાય કે ચૈતર વસાવાને જે કંઈ મળી રહ્યું છે એ યોગાનું યોગ, નસીબ જોરે એને લોકપ્રિયતા તરફ લઈ જાય એવી પરિસ્થિતિનું સર્જન થાય છે. ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટીને પણ આ બધું સમજાઈ રહ્યું છે. હું જ્યાં સુધી વ્યક્તિગત માનું છું એક પત્રકાર તરીકે, તો ચૈતર વસાવાની આ ઘટના જે બની અને બેઠક દરમિયાન છૂટો ગ્લાસ મારવાની અને એની સામે ફરિયાદ દાખલ થઈ, સંજય વસાવાએ ફરિયાદ દાખલ કરી. હમણાં જ લેટેસ્ટ સંજય વસાવાનો બી એક સોશિયલ મીડિયા પર ઇન્ટરવ્યુ વાયરલ થયો, અને હજુ પણ એ જ રટણ છે કે ભાઈ અમે કોઈ કેવું નથી. કારણ કે અત્યારે માર્કેટમાં તમે જોજો જે કંઈ આવી રહ્યું છે એ એક પછી એક સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ઇન્ટરવ્યુ આવી રહ્યા છે. એમની અંદરની વાતો આવી રહી છે, અંતરની વાતો યાદ આવી રહી છે બહાર, કે ભાઈ અમે કોઈ બહાર એવો પ્રચાર ચાલે છે, પ્રસાર ચાલે છે કે ભાઈ આદિવાસીઓએ જ ચૈતર વસાવાને જેલમાં મુકાવ્યા છે. ખાસ કરીને મનસુખભાઈના બી જે સ્ટેટમેન્ટ આવે છે એના પ્રમાણે કંઈક આવું છે. પણ એમના માથા ઉપર આદિવાસી સમાજમાં જે બદનામી થઈ રહી છે કે ચૈતરને જેલમાં મોકલાવી દીધો, ભારતીય જનતા પાર્ટીની સરકાર ડરી ગઈ છે. ભાજપ સરકાર ડરે એવી તો છે જ નહીં, અને ડરવાનું કોઈ કારણ પણ નથી. પણ ચિંતાનું કારણ ચોક્કસ છે. ચૈતર વસાવાએ ભારતીય જનતા પાર્ટી માટે આ આદિવાસી પટ્ટી ઉપર ચિંતાની લકીરો એના કપાળ ઉપર અનેક ગણી વધારી દીધી છે. 2-3 કારણો છે. કારણ કે ત્યાં આગળ એક બાજુ આપ મજબૂત થઈ રહ્યું છે, વળી કોંગ્રેસ પણ કોશિશ કરી રહ્યું છે કે એની જૂની જે કંઈ અમાનત હતી, અનામત હતી, એ એને પાછી મળે. તો બીજી તરફ ચૈતર વસાવા લોકપ્રિય બની રહ્યો છે. પ્રજાના હૃદય અને મનમાં એવું હોય છે, જો ક્યારેક એને એવું અનુભવ થાય કે એવો અનુભવ કરાવવામાં આવે. મનસુખભાઈ એક વાક્ય વાપર્યું છે કે કેજરીવાલ આવે છે અને એવું બધું કહી જાય છે ને ગાળો આપી જાય છે. એમનું છેલ્લું એક સ્ટેટમેન્ટ પણ બહુ ઊંડાણથી સમજવા જેવું છે. એને આદિવાસી પટ્ટીના તમામ આદિવાસી નેતાઓ છે જે ભારતીય જનતા પાર્ટીના, એને પડકાર્યા છે. એમણે નામજોગ કહ્યું છે કે ભાઈ મોતીસિંહ વસાવા છે, દર્શનાબેન દેશમુખ છે, દર્શનાબેન ત્યાં હતા, આ છે, પેલું છે, એ બધાએ પણ બહાર આવવું જોઈએ. ક્યાંક મનસુખભાઈએ એની ચિંતા વ્યક્ત કરી છે, એમનું ટેન્શન, સ્ટ્રેસ વ્યક્ત કર્યું છે. એકલા પડે છે એવું લાગે છે. હવે એમને પણ ફીલ થાય છે કે આ તો બધું મારા માથા પર આવે છે. કારણ કે આપ અને ત્યાંની આદિવાસી જનતામાં એવો જબરજસ્ત પ્રચાર પ્રસાર ચાલે છે કે ચૈતર વસાવાને, કારણ કે એ પણ છે તો આદિવાસી નેતા જ, એટલે આદિવાસીની અંદર ફાટફૂટ કરાવવાની કે અંતર વધારવાની, જૂથબંધી ઊભી કરવાની એક હવા ચલાવવામાં આવી રહી છે. અને એનાથી ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ પણ ચિંતિત હશે, પણ મનસુખભાઈ વસાવા પણ સમજે છે. કારણ કે જે કંઈ ત્યાંનો સાંસદ હોય કે ધારાસભ્ય હોય એને ચૂંટાવાનું છે, તો મહત્તમ જે વધારામાં વધારે બહુમતી અપાવે
ચૂંટણી જીતી જવાય એવા મતો એ પટ્ટી પર તો આદિવાસીઓના જ છે. એટલે અત્યારે આ પરિસ્થિતિમાં બધો જ ફાયદો જે કંઈ કહો તમે, એ યોગાનો યોગ પરિસ્થિતિવશ સંજોગોવશ જે કંઈ જાય છે એ ચૈતર વસાવાના ખોળામાં જાય છે, એની ફેવરમાં જાય છે. એક્સટેન્શન તારીખ તો આ તો કોર્ટ કચેરી છે ને તારીખ પે તારીખ સાંભળશે, કારણો હશે અને તારીખ પડશે, અને એ પછી જ્યારે જે નિર્ણય આવે. પણ ચૈતર વસાવાની મુક્તિમાં જેટલું મોડું થાય છે તેમ તેમ ચૈતર વસાવાના એકાઉન્ટમાં પોઝિટિવ ફેક્ટર્સ વધારે થતા જાય છે. પ્રજાની અંદર એવું પેલું હીરોગીરી જે આપણે વાત કરી એવું એ બની રહ્યો છે. હવે ફરી 11 સપ્ટેમ્બરે આવી પણ વિધાનસભા મળશે ત્યારે પણ હવે આપ વાળા બી કંઈક કોશિશ તો કરશે ને. કોર્ટ કચેરીમાં વિનંતી કરી શકે છે કે ભાઈ જનપ્રતિનિધિ છે, જનપ્રતિનિધિને 3 દિવસ હાજર રહેવું જોઈએ, એ મળે, એટલે એ પણ એક કદાચ પ્રક્રિયાઓ ચાલે. પણ ભારતીય જનતા પાર્ટી માટે જો કહીએ આપણે એમના કોઈ વેલ વિશર કે પક્ષના એ તો છીએ નહીં, પણ જે કઈ માહિતી મળી રહી છે એ હવે એવું છે કે ભાજપને પણ એવો અહેસાસ થઈ ગયો છે કે જે કંઈ થયું એ કંઈક થોડું ખોટું થઈ ગયું છે, પક્ષની વિરુદ્ધમાં જઈ રહ્યું છે, અને આપને એની ફેવર મળી રહી છે. અને ચૂંટણીની જીત માટે તો આવી ફેવર્સ સામેવાળાઓને મળે નહીં, એ સવિશેષ પાર્ટીએ ધ્યાનમાં રાખવાનું હોય. અને એના માટે બી અંદર બી ચર્ચાઓ થઈ રહી છે, એમની બી મિટિંગો થઈ રહી છે, અને આનો નિકાલ શું લાવવો. માત્ર કલેક્ટર સાહેબ કે એસપી ને બદલી કરી નાખવાથી ચૈતર વસાવાની મળેલી લોકપ્રિયતા ઓછી નથી થવાની. માફી માંગી લેવાથી પણ એ તો ઓર વધારે ચૈતરને વધશે કે ભાઈ ચૈતરનો ગુનો નહોતો, એટલે એ તો શક્યતા જ નથી. આજે સંજય વસાવા બી જે કહે છે ને બેન, એ તો ખાલી એક વાત છે, નાખવા માટેનો બોલ છે, રમવા માટેનો નથી. એટલે ચૈતર વસાવા જેટલો વધારે જેલમાં રહેશે એટલું એને વધારે ફાયદો થશે એવું જનતા બી કહે છે, આપણે બી અનુભવીએ છીએ, અને પરિસ્થિતિ પણ એવી થતી જાય છે. કદાચ દરેક પાર્ટી પોતાની ગણતરી મુકતી હોય, પોતાના ઇન્ટેલિજન્સ બ્યુરો હોય, એમને આંતરિક બાહ્ય રિપોર્ટ્સ મળતા હોય કે ભાઈ કદાચ જો એવું બને કે અંદર રહે અને એની રજૂઆતોને ઓછું થતું જાય, મોડું થતું જાય, પ્રજાના મનમાં આદિવાસી પટ્ટી પર આદિવાસીઓના મનમાં એવું થાય કે આ લડાઈ ઝઘડાને કારણે આપણા વિસ્તારને વિકાસના ફળ ઓછા મળે છે. પણ એ માટે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ જે આદિવાસીની છે એને એક મત થઈને એક સાથે વળીને એ પ્રજાની અંદર જવું પડશે. તો જોવાનું એ છે કે ભાજપ એવી રીતે એક બનીને મનસુખભાઈના નેતૃત્વમાં કે કોઈ પ્રદેશના નેતૃત્વમાં આ પ્રજાની વચ્ચે જાય છે ખરું? હજુ સુધી ગયું નથી કોઈ. આદિવાસી પ્રજા કદાચ એમની પાસે એ હિંમત એકઠી કરવી પડશે બેન, અને જવું પડશે જો કંઈક થોડું ઠીકઠાક કરવું હોય તો. બાકી હવે હાથ જ ધોવાના હોય તો જેને જે કરવું હોય એ કરતું રહે. પરિસ્થિતિની કંઈક એવી દેખાઈ રહી છે. નરેશ સર, બીજી એક વસ્તુ તમારી પાસેથી ખાસ એ સમજવી હતી કે જ્યારથી મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે, જે પ્રમાણે એમને એક મિટિંગની અંદર વાત કરી હતી ચૈતર વસાવાને લઈને, ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પણ તેમના દ્વારા ઘણી બધી ટકોર કરવામાં આવી હતી, ત્યારથી ક્યાંક ને ક્યાંક જે નર્મદાની રાજનીતિ છે અત્યારે ચર્ચાનું કારણ બની છે. એક તરફ ચૈતર વસાવા જેલમાં, બીજી બાજુ લોકો આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે, ક્યાંક આમ આદમી પાર્ટીનો એ લોકોમાં પ્રેમ જોવા મળી રહ્યો છે, અને ત્રીજી બાજુ અત્યારે હાલ મનસુખ વસાવા છે તે અત્યારે પોતાના જ નેતાઓને ટકોર કરી રહ્યા છે. તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક અંદરના ડખા વધી ગયા છે. એ પણ હવે ચૈતર વસાવા માટે એક ફાયદાનું કારણ હોઈ શકે છે. તમારી વાત બહુ સ્પષ્ટ અને સાચી છે. મનસુખભાઈના કપાળે પણ ચિંતાની કરચલીઓ દેખાય છે, એમની અભિવ્યક્તિમાં પણ એ સંભળાઈ રહ્યું છે. એ પણ કહે છે, બોલવામાં તો એ બહુ સાચા છે, હૃદયથી પણ ઘણીવાર કેટલીક બાબતોમાં બે સાચા હોય છે, પણ એમની રજૂઆતની સિસ્ટમ કદાચ આડી તેડી હોઈ શકે કે ઉગ્રતા એમને માણસથી વેઠાય ના ને ત્યારે ગુસ્સે થઈ જાય, ઉગ્ર થઈ જાય. પણ એ ઉગ્રતા અથવા તો નહીં વેઠાવાની સ્થિતિને કારણે જો એમને નુકસાન થતું હોય તો હવે કદાચ મનસુખભાઈને બી સમજાયું છે, પણ બધા સાથે ચાલવા તૈયાર નથી. અને કદાચ એનું કારણ પણ એવું હોઈ શકે કે 27-28 વર્ષ સુધી સંસદ રહેલા મનસુખભાઈ વસાવાને એમના નેતૃત્વને કારણે, એમની પ્રકૃતિને કારણે કદાચ ત્યાં
હવે કઠિનાઈનો સામનો કરવો પડી રહ્યો છે. ઝઘડિયા છે, વાલિયા છે, એ બાજુનો વિસ્તાર છે, નર્મદાનો વિસ્તાર છે, રાજપીપળાની છે, ત્યાં એમની કારણ કે બહુ દિવસ થાય એટલે પેલું છે ને કે રંગ ઉતરે એવું કામ થયું છે. એટલે એન્ટી ઇન્કમ્બન્સી પણ મનસુખભાઈને નડી રહી છે. મનસુખભાઈની અંદરની ખેંચતાણ પણ છે. દર્શનાબેન છે, દર્શનાબેનનો ભાણિયો છે, દર્શનાબેનના જ રવિભાઈ છે, એ બધા છે. હમણાં તમે જોયું કે શું પરિસ્થિતિનું સર્જન કમલમમાં થયું, બિલકુલ, પોલીસ હા. કેસ થયો. એ શું બતાવે છે? એટલે આ બધો ઉમંગ અને ઉત્સાહ આપના જે કાર્યકર્તાઓ છે એમાં વધારે છે. એટલે ભારતીય જનતા પાર્ટીને બે બાજુ પડતા પર પાટું જેવી પરિસ્થિતિ છે. એક તરફ એમનો જે પ્રભાવ છે એ ઓસરી રહ્યો છે આદિવાસીમાં. આદિવાસીઓમાં 3 ફેક્ટર્સ ઉભા થઈ ગયા છે. કોંગ્રેસ છે, આપ છે, ભાજપ છે. એટલે એ જે મતો છે એનું વિભાજન થયેલું છે 3 ભાગમાં. અને બીજી બાજુ પાર્ટી જે છે એ દરેક પાર્ટી, એવું નથી કે આપની અંદર 100% બધું સારું છે, પણ બિલકુલ, હા. અત્યારે એમને સત્તા દેખાય છે એટલે સારું સારું બતાવે છે. કોંગ્રેસમાં પણ 60-40 ના રેશિયોમાં ચાલે, 70-30 ના રેશિયોમાં ચાલે, બધા એક સાથે નથી ચાલતા. પણ અનંતભાઈ છે ત્યાં, અનંતભાઈએ બી એમનો પ્રભાવ બતાવ્યો છે. અને હમણાં એક આદિવાસી દિવસ હતો, એની ઉજવણીમાં તમે જોજો બીજી દિશામાંથી પણ આદિવાસીઓ હવે એકઠા થવાની કોશિશ કરી રહ્યા છે. ભિલિસ્તાનના મુદ્દે માનનીય મનસુખભાઈએ ના કીધું કે ચિંતાનો વિષય છે, આજે તમે કશું કરતા નથી, પ્રદેશમાંથી નથી થતું. એમણે પ્રદેશને બી કીધું છે. હજુ એક વાત બેન જોજો, ગુજરાતના 25 સાંસદોમાંથી તમારે ને મારે બધાએ એક નોંધ તો લેવી પડે. એક જ સાંસદ એવો છે કે ખુલ્લા પ્લેટફોર્મ પર પાર્ટીની શિસ્તની મર્યાદાઓ કે શિસ્તની મર્યાદાની બહાર જઈને પણ એ પાર્ટીને ટકોરી શકે છે. પણ પાર્ટીએ નક્કી કરવાનું છે કે શું કરવું, કેટલું કરવું ને ક્યારે કરવું. આ પરિસ્થિતિમાં કીધું ને કે ચૈતર વસાવા જો બહાર આવે તો શું, એનું ગણિત ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે એમાંથી કેન્દ્રમાંથી પણ વિચાર આવ્યો હશે, ગણિત મુકાયા હશે. પણ અત્યારે એવું કહેવાય છે કે ઉભરો ઠરી જવા દો, મલાઈ ભાજે છે કે નહીં એ જોઈ લો, એ કોને કેટલું ફાયદો છે એ જોયા પછી ચૈતરનું શું કરવું એ કદાચ નિર્ણય આવે. અને બીજું ન્યાયિક પ્રક્રિયા છે, તો ન્યાયિક પ્રક્રિયામાંથી નિયમ અનુસાર તો પસાર થવું જ પડશે. હા, થઈ શકે વિધાનસભા છે તો એને એમાં હાજરી આપવા માટેની કઈ કોશિશ કરાય અને એને ટૂંકી મુદતની પણ આઝાદી મળે. બાકી હું તો પહેલેથી કહેતો આવ્યો છું કે ચૈતર વસાવાએ દિલ્હી સુધી લડવું પડશે, સુપ્રીમ સુધી જવું પડે તો એ કોઈ બહુ આશ્ચર્ય કે આઘાતજનક નિર્ણય નહીં હોય. સરકાર બી ઈચ્છે, પાર્ટી જે સત્તા પર છે એ પાર્ટી પણ ઈચ્છે કેટલી સહજતાથી આ એક મુદ્દો જે લીધો છે તો એને નિપટાવી ન લે, કંઈક તો પરિણામ જોઈએ. હવે એમાં બે જ પરિણામ શક્ય છે બેન. ક્યાં તો ન્યાયાલય અદાલત એને એની ગુણવત્તાના આધાર પર છૂટો કરી દે, ક્યાં તો પછી એની પાસે બીજી એવું છે કે ભારતીય જનતા પાર્ટીની સર્વોપરિતા સ્વીકારી લે, જે બહુ નહીવત આશા છે. પણ ત્યાં સુધી તો લડવું પડે ને, નિર્ણય આવતા સુધી. એ સ્થિતિ છે. અને એટલે જ હું વારંવાર કહું છું કે ચૈતરનું ભાગ્ય પણ મજબૂત છે. લોકપ્રિયતાનો જે કઈ સ્થિતિ થતી હશે એ એના માટે ધીરે ધીરે એ આંક ઊંચો જ જાય છે. અને હજુ એ આંક ઊંચો ના જાય એ જોવાની જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટીની છે. એનું મનોમંથન કદાચ ભારતીય જનતા પાર્ટીમાં ગાંધીનગર ખાતે થયું હશે. હમણાં મનસુખભાઈએ કીધું કે ભાઈ હું જેવો લોકસભામાંથી નીકળ્યો કે તરત વિડીયો કોન્ફરન્સિંગ કરીને ડેડિયાપાડાના આ કર્યું પેલું કર્યું. પણ એમને જનતાની વચ્ચે જવું પડશે. જનતા ચાહે એમને ગમે એટલી ધુતકારે, સન્માને, સંભળાવે, પણ એ રોષ ઠારવો એના માટે આખી ભારતીય જનતા પાર્ટીની આદિવાસી પટ્ટી પર જે કોઈ નેતૃત્વ છે એ બધાએ, પછી એ દાહોદ વિસ્તારમાંથી હોય, એ ડાંગ આહવાના વિસ્તારમાંથી હોય, બધાએ જવું પડશે અને કરવું પડશે. બાકી આ લડાઈથી ચૈતર વસાવા હારે કે માને એવી શક્યતાઓ બહુ નહીવત છે. એટલે ખોયેલી પ્રતિષ્ઠા, ગુમાવેલા જે મતો આદિવાસી પ્રજાના હૃદયમાંથી એ મેળવવા માટે બહુ મોટું કાર્ય ભારતીય જનતા પાર્ટીએ કરવું પડશે. બાકી આ તો ચાલશે, છૂટશે
પાછો બીજું કોઈ થશે, પણ એ ક્યાં સુધી? ઇલેક્શન સુધી જો આજ ચલાવવાનું હોય તો પરિણામો બહુ સ્પષ્ટ થઈ જશે બેન. બિલકુલ. સર, વધુ એક વસ્તુ તમારી પાસેથી સમજવી છે. ખાસ કરીને વિસાવદરમાં આમ આદમી પાર્ટી જીતી એટલે ક્યાંક આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો એવું કહી શકાય. ફરી એક વખત કે એક હોપ જાગી કે આપણે પણ સત્તામાં આવી શકીએ છીએ અથવા તો પછી આપણે પણ વિપક્ષ તરીકે મજબૂત બની શકીએ છીએ. એ બાદ જોયું કે થોડાક જ સમયની અંદર ચૈતર વસાવા છે, એમનો આ સમગ્ર કેસ સામે આવ્યો. આમ આદમી પાર્ટી વધારે એક્ટિવ થઈ, ડેડિયાપાડામાં જનસભાઓ કરવામાં આવી, લોકો તેમની તરફ ધીરે ધીરે આકર્ષતા ગયા અને ખાસ કરીને એક આમ આદમી પાર્ટીના નેતા છે, એમને સીધો જ સવાલ જે લોક ડાયરાના કલાકારનો વિવાદ સામે આવ્યો હતો ત્યારે પૂછી લીધો હતો કે જો એમને જામીન મળી જાય છે તો પછી ચૈતરભાઈને કેમ નહીં. એટલે ખાસ કરીને અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી માટે અત્યારનો જે ભાગ છે તે અત્યારનો જે પીરિયડ છે તે કદાચ ભારે પડી શકે છે, કારણ કે હવે સીધા સવાલો જો બીજાને જામીન મળી જતા હોય છે તો પછી ચૈતરભાઈને કેમ નથી મળતા, એવા સવાલોની સાથે આમ આદમી પાર્ટી પણ ક્યાંક મેદાને આવી રહી છે. તો આ દરેક વાત ભારતીય જનતા પાર્ટી ઉપર કેટલી ભારે પડી શકે છે, એક આ છેલ્લી વસ્તુ તમારી પાસેથી સમજવી છે સર. જી બેન, દરેક વસ્તુ કોની ફેવરમાં જાય છે? ચૈતર વસાવાની. હવે મેં કીધું ને, એક તો લાગણી અને પાછી હકીકત, સત્ય, બેઉ જ્યારે કોઈ એક પક્ષની સાથે સંમલિત થઈ જાય, એકબીજામાં ભળી જાય, ત્યારે એ વધુ મજબૂત બને. મારી કોઈ ફિલિંગ્સ હોય, પણ એ ફિલિંગ્સની અંદર જ્યારે ફેક્ટ આવી જાય, આદિવાસીઓની એક ફિલિંગ્સ છે કે આ રીતે સરકાર અમારો વિરોધ કરે છે, પ્રત્યક્ષ નહીં તો પરોક્ષ. એક બાજુ બધું આપવાની વાતો કરે છે, બધું આપી નથી શકતી, નકારાત્મક. તો 100% તો કોને સંતોષ આપી શકાય? એટલે સંતુષ્ટ તો છે નહીં આદિવાસીઓ. એની અંદર એમની આ માંગણી છે, એમની અંદર એમનો આ લાગણી છે કે ચૈતરને ખોટી રીતે ફસાવી દીધો. ચૈતરની અગેન્સ્ટમાં એફઆઈઆર પણ હશે, પણ જે કીધું એમના પ્રદેશના અધ્યક્ષે કીધું કેજરીવાલે કીધું કે ભાઈ નાની નાના કેટલા ગુનેગારોને કેટલા બધા છે બેન, કેટલી એફઆઈઆરો થઈ તોય એ પરિસ્થિતિ. એટલે બધાના મનમાં હવે એક એવી લાગણી ધીરે ધીરે પ્રબળ બનતી જાય છે કે કંઈક દ્વેષ સાથે જ્યારે બદલાની ભાવના સાથે કંઈક કરવામાં આવે છે ત્યારે પછી જનતા એની વિરુદ્ધ જાય છે અને એ બળવા સ્વરૂપમાં આવે છે. આપણે અપેક્ષા રાખીએ કે પ્રજા આ વાતને બળવા સુધી ના લઈ જાય, કારણ કે પછી હાથની બહાર વાત જાય છે. આમાં ચૈતર વસાવા હીરો બને, એક વ્યક્તિ પાર્ટી બની અને પાર્ટી સાહેબ એક વસ્તુ છે, આપણું સદભાગ્ય નથી એટલું કે પાર્ટી એટલી મજબૂત બને, કારણ કે પાર્ટીમાં બી એની પાસે જે ગણ્યા ગાંઠ્યા 5-25 ઉમેદવારો એવા હશે કે જે વ્યક્તિગત પ્રતિભા, એમની ઇમેજ અને એની પર પણ જીતે. દાખલા તરીકે ગોપાલ ઇટાલિયા જીત્યા, પણ ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા જેવા એટલા બધા તો નથી કે 180-82 લઈ આવે, ઉભા કરી દે. હા, એ કદાચ 5-25 આમ તેમ કરી શકે, પણ ભારતીય જનતા પાર્ટી અત્યારે સત્તા પર છે બે, અને એની પાસે બે બહુ જ જબરજસ્ત નેતૃત્વના બે વ્યક્તિઓ છે, મોદી સાહેબ છે, અમિતભાઈ છે. એ તમને માનો છો, જેને દેશ ઉપર 10 વર્ષ આટલી પકડ જમાવીને શાસન કર્યું, લોકોના હૃદયમાં રહ્યા છે, અને ગુજરાતને લાગે વળગે છે ને ત્યાં સુધી તો ગુજરાતી તરીકેની લાગણી અને ભાવના ત્યાં પણ વાસ્તવિકતા એમાં પણ થોડી ભળે છે. મોદી સાહેબ આવ્યા છે, 2 દિવસ રહ્યા, એમણે એમની વાતો કરી, એમને અભ્યાસ કર્યા, શું સ્થિતિ છે, આંતરિક સ્થિતિ શું છે એની પણ સ્ટડી કરી હશે, અને એ પ્રમાણે નિર્ણયો લેવાશે. એટલે ભારતીય જનતા પાર્ટીને બી ખબર છે એની સામેના પડકારો કોણ છે, શું છે, કેવા છે. પણ આપની તમે કે હું આજે એવું ના કહી શકીએ કે વિધાનસભાની ચૂંટણી થાય તો આપ જ જીતશે, કારણ કે આ ગુજરાત છે, આ ગુજરાત છે. અને બીજી આપની જે મર્યાદા છે એ આપણે સ્વીકારવી પડે. એની પાસે એટલા બધા રત્નો નથી, નવરત્નથી કદાચ કોઈક હાર શણગારાય, કોઈક તમે નોંધપાત્ર એ બતાવી શકો, અસર બતાવી શકો, પણ પરિણામો ના બદલી શકો. હજુ આટલા વર્ષો, 100 વર્ષથી ઉપરની કોંગ્રેસ જે અહીંયા એનો ગઢ ગણાતો હતો ગુજરાતની અંદર, એ ભારતીય જનતા પાર્ટીના ગઢમાંથી કાંકરા નથી ખેરવી શકતી. એક વિસાવદર વાળી થશે એવું એક આવ્યું છે, સમજ્યા? એક સ્લોગન આવ્યું, જેવી રીતે ચૈતર જ ચાલશે એવું સ્લોગન હતું, પણ ચૈતર વસાવા લોકસભામાં નહીં ચાલ્યા, 2 કારણોસર. એમની જે એકતાની વાત હતી ગઠબંધનની, એમાં કોંગ્રેસ સાથે ના રહ્યું એટલે પણ ના ચાલ્યા. બીજું,
માત્ર આદિવાસી પટ્ટીના મતદાતાઓના મતદાનથી ભરૂચની લોકસભા જીતાય એવી પરિસ્થિતિ નહોતી બેન. એટલે એ બિલકુલ. પરિસ્થિતિ એટલે જે ચૂંટણીઓમાં જે જ્ઞાતિ જાતિના સમીકરણોની સાથે પક્ષની ઇમેજ પણ એટલી જ કારણભૂત બનતી હોય છે. એટલે આ પરિસ્થિતિની અંદર વિસાવદર વાળી થશે એ વાત કરવા માટેનો એક સારો મુદ્દો છે. હા, પ્રજાની ઈચ્છા પણ હોય. ફોર એક્ઝામ્પલ ભરૂચ છે, ભરૂચની હમણાં જો કદાચ એ થાય તો ભરૂચની જનતામાં ઘણો બધો રોષ છે. નગરપાલિકાના ઇલેક્શનમાં એની અસર કદાચ પડી શકે, પણ અત્યારે એવું કહી દેવું કે આપ પાલિકામાં સત્તા સંભાળે તો એ બહુ કવેડાનું અને બહુ ઉતાવળિયું કહેવાય. એટલે છે 2-4-5 જગ્યાએ થાય જ્યાં બહુ દમન અને દબાણ છે, ત્યાં ઉભરો આવે પણ ખરો, ઉછાળો આવે પણ ખરો. એટલે જે પ્રબળતાથી સત્તા પ્રાપ્તિ થતી હતી પાર્ટીને એ કદાચ ના બને. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી તો આજે એટલું કહેવું જ પડે કે મોદી સાહેબ છે, અમિતભાઈ છે, એ બધું સંભાળી લેશે. ભલે અત્યારે કદાચ એવું લાગતું હોય કે શિસ્ત નથી, અંદર આંતરિક ઉકળાટ એટલો બધો છે, નથી આપણને ગુજરાતના પ્રદેશના પ્રમુખ મળતા, નથી મંત્રીમંડળનું વિસ્તરણ થતું, પણ કેટલીક બિલકુલ. વાર નકારાત્મક બાબતોનો પણ પાર્ટી ફાયદો ઉઠાવતી હોય છે બેન. એ પણ એક રાજકારણ હોય છે, એની બી રાજનીતિ હોય છે. અને હવેની રાજનીતિમાં તો પ્લસ માઇનસ કશું જોવાતું નથી. જે ટકી જતું હોય, જે ટકાવી દેતું હોય એ જ નીતિ ચાલે. એટલે ચૈતર વસાવાએ પણ રાહ જોવાની છે. વિધાનસભા આવે ત્યાં સુધીની ઘણા બધા પ્રવાહો બદલાશે, ઘણી બધી પરિસ્થિતિ બદલાશે, નેતાઓ બદલાશે, નેતૃત્વ બદલાશે, અને એમાં જો ક્યાંક પ્રજાને હકારાત્મક કે વિશ્વાસપાત્ર નેતૃત્વ પુનઃ મળે આ પાર્ટીમાં તો એ, અને આપમાંથી મળે તો એ. પણ આપની પાસે એ ભંડોળ, એટલો ભંડારો નથી, એટલા માણસો મજબૂત જે પહોંચી વળે એવા. જ્યારે એ બાબતમાં કાર્યકર્તાઓનું શક્તિ એ પણ નથી. એમનું જે આટલા વર્ષોના અનુભવ પછી ભારતીય જનતા પાર્ટી જે એક મતમથકની અંદર એમના એ રાખ્યા છે એ ક્યાં છે આપ પાસે? આપની પરિસ્થિતિ બી શું છે કે એક જ વ્યક્તિ ચૈતર વસાવા તો ચૈતર વસાવા પાછળ જ બધું જોમ લગાવીને બેઠા છે, જોર લગાવીને બેઠા છે. એમને ભરૂચ જિલ્લામાં એકલું ડેડિયાપાડા જ છે બેન. ભરૂચ નથી, અંકલેશ્વર નથી, ઝઘડિયા નથી, વાગરા નથી, જંબુસર નથી, ક્યાં વિસ્તરણ થયું? અને આ બધા મુદ્દે ભારતીય જનતા પાર્ટી દ્રઢ છે, મજબૂત છે કે 5-15 આમ તેમ થશે પણ 60-70 તો અમારી પાસે રહેશે. એટલે આ એની અંદર આજની આ પરિસ્થિતિનું મૂલ્યાંકન આવી રીતે થઈ શકે એવું છે. બિલકુલ સર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. જે પ્રમાણે આજે આપણે વરિષ્ઠ પત્રકાર નરેશ સર પાસેથી સમગ્ર વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો, અને ખાસ કરીને હવે ક્યાંક ચૈતર વસાવા કદાચ જેલમાંથી બહાર આવી જશે તો પણ કયા સમીકરણો થઈ શકે છે, અને તેની સાથે જે અત્યારે હાલ નર્મદાનું રાજકારણ ગરમાયું છે તે વિષયને લઈને પણ વાતચીત કરી. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.